સુરતમાં ચોરો રોજે રોજ આતંક મચાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સરથાણા પોલીસ મથકની હદમાં તો ચોરોએ બ્રાન્ડેડ બૂટની ચોરી કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં હવે અવનવી ચોરીઓની ઘટનાઓ સામે આવી રહી છે. રોકડ અને દાગીના વાહનો બાદ હવે ચોરો બ્રાન્ડેડ વસ્તુઓની ચોરી કરતા પણ નજરે પડી રહ્યા છે. હાલમાં એક સીસીટીવીના આધારે સરથાણા પોલીસે ચોરીની ફરિયાદ નોંધાવી છે. વાત એમ છે કે સુરતના સરથાણા પોલીસ મથકની હદમાં બ્રાન્ડેડ બૂટની ચોરી થઈ હતી. બ્રાન્ડેડ કંપનીના બૂટની દુકાન બહારથી ચોરી કરતો રીઢો ચોર સીસીટીવીમાં પણ કેદ થયો છે, જેના આધારે પોલીસ ફરિયાદ નોંધાતા તાત્કાલિક સરથાણા પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવીમાં કેદ થયેલા બૂટ ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.